સંસદના ચાલુ શિયાળુ સત્રમાં બંને ગૃહોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને હટાવવા માટે અવિશ્વાસુ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. તો વિપક્ષી ગઠબંધન અધ્યક્ષ જગદીપ ધનખડ સામે એક થયું છે અને સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પણ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં હોવાનું કહેવાય છે. તો છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પ્રદર્શનથી દૂર રહેલા ટીએમસી અને એસપી સાંસદોએ પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. તો મળતી માહિતી મુજબ વિપક્ષી પાર્ટીઓએ મંગળવારે રાજ્યસભામાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવી શકે છે. તો કહેવાય છે કે અવિશ્વાસ પ્રસ્તાવ તૈયાર છે અને તેના પર 70 સભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. ત્યારે એવું કહેવાય છે કે સોમવારે રાજ્યસભામાં જ્યોર્જ સોરોસના મુદ્દે થયેલા હોબાળા દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખડના વલણને જોતા કોંગ્રેસે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. તો સોમવારે જ્યોર્જ સોરોસ સંબંધિત મુદ્દે રાજ્યસભામાં જે રીતે હંગામો થયો હતો તેના કારણે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના સભ્યો અધ્યક્ષ જગદીપ ધનખડથી નારાજ હોવાનું કહેવાય છે. તો નોંધનીય છે કે રાજ્યસભાના અધ્યક્ષને હટાવવા માટે પ્રસ્તાવમાં 50 સભ્યોની સહી જરૂર છે. તો અધ્યક્ષ ધનખડ વિરુદ્ધના ઠરાવમાં 70 સભ્યોએ સહી કરી છે. સંસદના છેલ્લા ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ લાવ્યો હોવાની પણ ચર્ચા કરી હતી, પરંતુ પછી વિપક્ષે તેને અટકાવી દીધો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.